તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો ઉપર હાલ ટ્રિપલ એટેક જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ મોંઘા બિયારણ, બીજી તરફ જંતુનાશક દવાઓના સતત વધી રહેલા ભાવ અને ત્રીજી વખત વધેલા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે ખેડૂતોની ખેતી ખર્ચાળ બની ગઈ છે, જેને કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતું હોવાને કારણે વાવેતર કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ખેતી માટે જરૂરી તમામ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ ખેડૂતોને પોતાની ઉપજના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી। એક તરફ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ ખેતી પાકના બજાર ભાવમાં સ્થિરતા ન હોવાને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે। ત્યારે હાલ ચોમાસા પૂર્વે ખેડૂતોએ આગોતરું વાવેતર અને ખેત તૈયારીઓ શરૂ કરી છે। ત્યારે ડીઝલના વધેલા ભાવ અને અનેક જગ્યાએ ઊભી થયેલી ડીઝલની અછત ખેડૂતો માટે વધુ ચિંતાનો વિષય બની ગઈ છે। ખેતી માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય કૃષિ સાધનો ડીઝલ આધારિત હોવાને કારણે ડીઝલ મોંઘું બનતા ખેતી ખર્ચમાં સીધી અસર પડી રહી છે। ત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે, તેમજ પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત આપવામાં આવે, જેથી ચોમાસુ પાકનું આગોતરું વાવેતર સમયસર થઈ શકે અને ખેડૂતોને આર્થિક રાહત મળી શકે। અત્યારે ડીઝલની પોઝિશન માં બહુ અમારે લેવામાં તકલીફ પડે છે અને ખેડ થઈ શકતી નથી અને આ સાઈલે ડીઝલ મળતું નથી અને અમને ખાતર અને બિયારણ મોંઘું પડે છે અને અમારે ઉત્પાદન લેવું તો પાછી વળતર પાછળ મળતી નથી। બીજું શું કહેશો, ડીઝલ લેવામાં તકલીફ થાય છે, ચોમાસું વાવેતરમાં કેવું વિલંબ થશે? અમારે જો ડીઝલ નહીં મળે તો અમારે ચોમાસું વાવેતરમાં બહુ મોડું થઈ જાય। જરૂરિયાત છે અત્યારે ડીઝલની અત્યારે ખાસ જરૂરિયાત છે। સવારથી ઉભો તો ત્યારે બપોરે મને એક ટ્રેક્ટરમાં 1500 રૂપિયાનું ડીઝલ મળ્યું હતું, એથી વધારે દેતા નહોતા। ડીઝલ વિશે એવું કહે છે કે ડીઝલ અમને મળતું નથી, ટ્રેક્ટર હાર્વેસ્ટર એવું છે ને મૂકી દીધું છે ને લાઈનમાં ઉભા રહીએ તો 1200 માન ડીઝલ આપે છે। ખેતી ઉપર કેવી અસર પડશે? ખેતી ઉપર બહુ અસર પડશે। ડીઝલ એવું મળતું નથી ને મળતું છે નથી તો કઈ રીતે ખેતીવાડી કરશે ડીઝલ નહીં મળે તો? દરરોજ કેટલું આપે છે ડીઝલ? ડીઝલ આપે 1200 જેટલું જોઈએ એટલું ચાલે, વધારે નથી આપતા। કેવી તકલીફ થાય છે? તકલીફની જાજી થાય છે, લાઈનમાં ઉભું રહેવું પડે છે બહુ, 5-6 કલાક ઉભા રહે તો પછી વારો આવે છે। શું છે અત્યારે ટ્રેક્ટર હાર્વેસ્ટરની પોઝિશન ડીઝલ ને એવું નથી મળતું તો ખેતીવાડી કરવાનો પ્રોબ્લેમ થાય છે। પછી હાર્વેસ્ટર ને એવું મુકાઈ ગયું છે, એવું કઈ થતું નથી ડીઝલ વગર। મારું નામ રાજુ સિંગાડા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, મોટા ગુંદાળા મારું ગામ। અમારા અહીંયા રોજથી એક ટ્રેક્ટર ક્યાં ડીઝલ ભરાવા આવ્યા છો? ભક્તિ ફૂલમાં ભૂતવાડ। શું કહેશો ડીઝલ બાબતે? ડીઝલમાં 2000 નું રોજ આપે, અમારી જરૂરિયાત તો રોજની 5 થી 6000 ની હોય એક ટ્રેક્ટરને। રોટાવેટરમાં હાલતા હોય ટ્રેક્ટર એટલે અમારે કલાકે 4 લીટર ડીઝલ ઉપાડતા।